ગુજરાતમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારી મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હનીબોટ દુર્ઘટના, સુરત તક્ષશિલા કાંડ અને રાજકોટ ગેમઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં સીટની તપાસ બાદ પણ દોષિતો સામે કોઈ જ કાર્યવાહી ન થતાં કોંગ્રેસ દ્વારા મોરબીથી આગામી તારીખ 9 ઓગસ્ટથી ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો જોડાશે। સોમવારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ઉક્ત વિગતો વિશે માહિતી આપી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 9 ઓગસ્ટે સવારે 8:30 કલાકે મોરબીના દરબારગઢથી ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયા તેમજ ઝુલતા પુલ પીડિત પરિવારોએ સોમવારે મોરબીમાં પત્રકાર પરિષદ યોજી ન્યાયયાત્રા અંગે વિગતો જાહેર કરી। મોરબી, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટના પીડિત પરિવારોને આ ન્યાયયાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું હતું। ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં છેલ્લા 5 વર્ષમાં જે 5-7 કરુણાંતિકાઓ બની અને આ દરેક કરુણાંતિકાના પીડિત પરિવારો જે છે એ આજે પણ ન્યાયની આશમાં નામદાર કોર્ટ સુધી ધક્કા ખાય છે। ત્યારે સવાલ ઊભો એ થાય છે કે જેની તપાસ કરવાની જવાબદારી છે એ જવાબદાર સરકાર એવા માનીતા અધિકારીઓની નિમણૂક કરે છે કે જેના કારણે જે જવાબદાર ભાજપનો પદાધિકારી હોય અથવા તો સરકારનો માનીતો અધિકારી હોય એને આ તપાસ સમિતિ છે એ ક્લીન ચીટ સમિતિ બની જાય છે અને ભાજપના કોઈ પણ હોદ્દેદાર જો આમાં સંડોવાયેલો હોય તો એને ક્લીન ચીટ આપવા માટે જાણે સમિતિ બનાવાતી હોય એવું આ બધી જ કરુણાંતિકામાં સાબિત થયું છે। એટલે રાજકોટની અંદર તમે જોયું કે જે રીતે દબાણ ઊભું થયું, રાજકોટવાસીઓએ જે રાજકોટ બંધ રાખી અને સરકારને એક મેસેજ આપ્યો તો સરકારે 4 કમિટીઓ બનાવવાનું નાટક કર્યું, પણ 4માંથી એક પણ કમિટીની એવી હિંમત ન થઈ કે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જવાબદાર ગણે, રાજકોટના મેયરને જવાબદાર ગણે। રાજકોટમાં જે અધિકારીઓ IAS IPS અધિકારીઓએ TRP ગેમ ઝોનની અંદર જન્મદિવસ ઉજવ્યો હતો એ અધિકારીઓને તપાસનો ગાળિયો એ અધિકારીઓના ગળા સુધી આ 4 કમિટીઓ, સત્યશોધક કમિટી, SIT એકેની હિંમત ન થઈ કે ત્યાં સુધી એમનો ગાડીઓ પહોંચે। એટલે બહુ સ્પષ્ટ છે આ સરકાર છે એ કમલમ બનાવવામાં જેનો સહયોગ છે, કમિશન પહોંચાડવામાં, કમિશન આપવામાં, ભાજપના કમલમો જે બને છે એ કમલમો ભ્રષ્ટાચારથી બને છે અને આપણા સ્વજનો એનો ભોગ બને છે। એટલે ફરીથી ક્યાંય ગુજરાતમાં આવી ઘટના ન બને, આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એટલા માટે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને સાથે રાખી એમની લડાઈમાં પાછળ ઊભા રહી અને આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। ત્યારે ગુજરાતના તમામ વર્ગોના, તમામ સમુદાયોના, એ યુવાન હોય, બેરોજગાર હોય, પેપર ફૂટતા હોય, વિદ્યાર્થી ભોગ બનતો હોય, હમણાં જ વનરક્ષકોમાં આપણે જોયું કે જે ઘટના બની છે, આવા તમામ પીડિત લોકોને અમે આવકારીએ છીએ, એમને કહીએ છીએ કે આવો પદયાત્રામાં જોડાઓ, તમારી સમસ્યાનો એક ચિઠ્ઠી લખી અને આ પાપના ઘડાની અંદર નાખો। ખેડૂતો પાક વીમાથી પરેશાન છે, જમીન માપણીથી પરેશાન છે, નકલી દવા, ખાતર, બિયારણનો ભોગ બને છે, વિન્ડ ફાર્મ કંપનીઓ, સોલાર કંપનીઓ, વીજ કંપનીઓ ખેડૂતોના ઊભા પાકમાં JCB ફેરવે છે। આવા તમામ પીડિત લોકોને, સમુદાયોને, વર્ગોને અમે આવકારીએ છીએ અને હારે ખાસ જે શહેરીજનો છે, ઉભરાતી ગટરો અને પડતા ભૂવાઓથી પણ પરેશાન છે, આ તમામને કહીએ છીએ કે આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનું કાચું ચિઠ્ઠું લખીને તમે આવો, પાપના ગળામાં નાખો, આવો આપણે સૌ ગુજરાતીઓ સાથે મળી અને આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે ગુજરાત ન્યાય યાત્રાની લડાઈ કરીએ। અમારા મોરબી ઝુલતા પુલના દરેક મિત્ર મૃતક પરિવારો છે એ સંપૂર્ણપણે પોતાનો કામ ધંધો બંધ કરી
અને જોડાવાના છીએ. અને અમે એક સંકલ્પ કરી અને અમે ન્યાય માટે કોર્ટ સમક્ષ પણ અમે અમારા જે ફરીથી તપાસ થાય, સીબીઆઈની તપાસ સોંપે અને જે ચાર્જશીટ જે સોંપ્યું છે એ અમને એવો એમાં પૂરેપૂરો હજી વિશ્વાસ નથી. એના માટે અમે 302ની કલમની એમ ઉમેરવાની અમે જે અરજી કરી છે એની હજી સરકારે એમાં કોઈ ધ્યાન આપ્યું નથી. એટલે એક માંગણી અમારી 302 કલમ ઉમેરી અને ફરીથી ચાર્જશીટ થાય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે અને અમારા જે મૃતક પરિવાર છે એ કોઈ ભીખ માંગતા નથી. એના વળતર માટે અમે જે 2 કરોડની પણ અમે માંગણી, જે અમારી ઈચ્છા છે એ પ્રમાણે અમે માંગણી મૂકીશું. કોર્ટ પાસે પણ મૂકી છે અને અત્યારે પણ અમે મૂકીએ છીએ. બીજા નંબરમાં કે અમને જે કોઈ તપાસની અંદર જે ઢીલ થઈ છે અને હજી સુધી અમને ન્યાય મળ્યો નથી, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં આવે. બીજા નંબરમાં કે અમને અત્યાર સુધી કોઈ પણ જાતનું કોઈ વળતર મળ્યું નથી. સરકાર તરફથી મળ્યું છે પણ કોઈ ઓરેવા તરફથી મળ્યું નથી. એ અમને 5 લાખ રૂપિયા મળ્યા છે કોઈ એમને કોઈ એ કોર્ટના હાઈકોર્ટના કહેવાથી. બાકી બીજા નંબરમાં તો અમને કોઈ હજી આશા નથી કે એમને એમના તરફથી ન્યાય મળે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અમે કરવા માંગણી કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર કઈ હદે ખાડે ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે જે અનેક કાંડ સર્જાયા અને ગુજરાતના વિવિધ ખૂણે ગુજરાતના સંપૂર્ણ નિર્દોષ બેગુનાહ નાગરિકોના જીવ આપણે ગુમાવ્યા, એ વાતનો આ રાજ્યની સરકારને, ભાજપ સરકારને એક ટકો પણ વસવસો નથી. થોડાક સમય પૂર્વે સુરતમાં તક્ષશિલા કાંડની ઘટના બની, વડોદરામાં બાળકોની બોટ પલટી ખાઈ જતા હરણીકાંડની ઘટના બની, મોરબીની ઘટના બની અને બાદ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો. આ ઉપરાંત રાજકોટના કોરોના સમયમાં શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી, શ્રેય હોસ્પિટલ, અમદાવાદમાં અગ્નિકાંડ, ભરૂચમાં અગ્નિકાંડ. આ અનેક અગ્નિકાંડો અને જલકાંડોમાં થઈને અમારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે 240થી વધારે લોકો ભ્રષ્ટ અધિકારીઓની પૈસાની ભૂખ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે હોમાયા છે. આ તમામ પીડિત પરિવારો એ વિવિધ સરકારી કચેરીઓ પાસે ન્યાય માટે અરજીઓ આપવી, આવેદનપત્રો આપવા, રેલીઓ કરવા, ધરણા કરવા, આંદોલન કરવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. એ છતાં આ રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી અને આ રાજ્યની સરકાર જાણે સંકલ્પ કરીને બેઠી હોય કે કોઈ પણ સંજોગોમાં પીડિતોનો ન્યાય આપવાનો નથી, એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. થોડાક સમય પૂર્વે અગ્નિકાંડના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાહુલ ગાંધીએ મુલાકાત કરી, એ પછી પાર્લામેન્ટમાં જો મુદ્દો રાહુલજી કે કોંગ્રેસ પાર્ટી ઉપાડશે તો પોતાનું નાક કપાશે એવી બીકના કારણે અગ્નિકાંડના પીડિતોને મળવા બોલાવ્યા. પણ હજુ સુધી એમના હૃદયમાં તક્ષશિલા, હરણીકાંડ કે મોરબી ઝૂલતા પુલની ઘટનામાં જેમણે પોતાના બાળકોને, સ્વજનો ગુમાવ્યા, એના માટે આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીના મનમાં સંવેદનાનું એક ટપકું પણ પેદા થયું નથી. ઉલટું નાની માછલીઓને પકડવી, મોટા મગરમચ્છો અને ભાજપના ભ્રષ્ટ પદાધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓને બેશરમીપૂર્વક છાવરવા, એવું આ સરકારનું વલણ એ સમગ્ર ગુજરાતના મીડિયાને જનતા સમક્ષ છતું થઈ ચૂક્યું છે. મોરબીના પીડિત પરિવારોની માંગણી બહુ સ્પષ્ટ છે. આ પ્રકરણમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આ પ્રકરણમાં 173(8)ની વધુ તપાસની અરજી કરી છે. તો એ અરજીને લઈને પીડિત પરિવારો ન્યાયતંત્ર સમક્ષ કેમ જવું પડે? રાજ્યની પોલીસ પ્રશાસન શું કાયદો નથી જાણતી? એ ધારે તો આમાં બીજા જેટલા પણ કસૂરવારો નીકળે એ તમામની ધરપકડ થઈ શકે. એટલે એમની માગણી છે, અમારી પણ વિપક્ષ તરીકે માગણી છે કે મોરબીના પીડિત પરિવારોની માગણી પ્રમાણે સીબીઆઈને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચલાવવામાં આવે. પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું વળતર નહીં. અગ્નિકાંડમાં તો ફક્ત 4 લાખ, એ રકમ તો એકાદ વર્ષમાં ખર્ચાઈ જાય.
એટલે 1-2 કરોડ જેવી રકમ મોરબીના પીડિતોને આપવામાં આવે અને જ્યારે સરકારે પોતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી એક પ્રકારે કબૂલ્યું છે કે એમાં ભ્રષ્ટાચાર અને ખોટું થયું છે, મોરબી નગરપાલિકાની જવાબદારી બનતી હતી, એવું એક પ્રકારે નગરપાલિકાને સુપરસીડ કરીને સરકારે સ્વીકાર્યું છે, ત્યારે અમે માગણી કરીએ છીએ કે નગરપાલિકાના જે તે વખતના ચીફ ઓફિસર, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ અને જે તે વખતના કલેક્ટર, આ બધાની સામે પણ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. એના બદલે રાજ્યની સરકાર અને કહેવાતી બધી એસઆઈટીઓ એ સત્યશોધક સમિતિને બદલે જાણે ભીનું સંકેલો સમિતિ હોય એ પ્રમાણે બધાને જ ક્લીન ચીટ આપવામાં લાગેલા છે. આ તમામ ક્લીન ચીટની વિરુદ્ધમાં તક્ષશિલા, હરણી, ભરૂચ, શ્રેય હોસ્પિટલ, મોરબી અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના તમામ પીડિતોને ન્યાય મળે એટલા માટે મોરબીથી 9 ઓગસ્ટથી અમે એક ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. અને આ ન્યાય યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ સમગ્ર ગુજરાતના પીડિતોને, વિશેષ કરીને મોરબી, તક્ષશિલા, હરણી અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે, રાજ્ય સરકાર ઉપર ફરજ પડે એમની તમામ ન્યાયી અને વાજબી માગણીઓનો સ્વીકાર કરવાનો, ફાસ્ટ ટ્રેક કોર્ટ મળે, સચોટ તપાસ થાય અને તમામ કસૂરવાર આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, જેથી ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં, ભરૂચમાં, અમદાવાદમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે આવા જલકાંડ અને અગ્નિકાંડ એ ભાજપ સરકારના પાપે સર્જાય નહીં. એ વાતને લઈને 9 ઓગસ્ટથી મોરબી શહેરથી સવારે અમે ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. અને આ યાત્રામાં તમામ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતો તબક્કાવાર અમારી સાથે જોડાશે. અને 9 ઓગસ્ટ પૂર્વે મોરબી શહેરના એક વિસ્તારમાં, એક મોહલ્લામાં, એક શેરીમાં ફરીને સમગ્ર મોરબીવાસીઓને હાથ જોડી નમ્ર વિનંતી અને અપીલ કરવાના છે કે આવો સાથે મળીને મોરબીને અને સમગ્ર ગુજરાતને ન્યાય અપાવીએ. સાથોસાથ પાપનો ઘડો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપનો ઘડો પણ મોરબીથી ગાંધીનગર વિધાનસભાના સત્ર સુધી લઈ જવાના છીએ. આવો મોરબીવાસીઓ, રાજકોટવાસીઓ, સમગ્ર ગુજરાતના લોકો, તમારા વિસ્તારમાં, જિલ્લામાં, તાલુકામાં, ગામમાં, શહેરના, મોહલ્લામાં જે પણ ભારતીય જનતા પાર્ટી તમારી સાથે અત્યાચાર કર્યો, જુલ્મ અને અન્યાય કર્યો, તમારું શોષણ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, લૂંટ મચાવી, જે પણ ભારતીય જનતા પાર્ટી પાપો કર્યા છે એની ચિઠ્ઠી એ પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો મોરબીથી લઈને નીકળીશું અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભાજપના પાપ. દેવસનાળિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.